નમસ્કાર. કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ માટે એક જબરદસ્ત મોટા સમાચાર આવ્યા છે અને તેની અસર દેશના અર્થતંત્ર પર પણ પડવાની છે. જી હા, 8મા કેન્દ્રીય પગાર પંચને મંજૂરી મળી ગઈ છે. ચાલો, આનો અર્થ શું છે અને આટલું બધું મહત્વનું કેમ છે એને જરા વિગતે સમજીએ. તો સૌથી મોટી ખબર એ છે કે 28 ઓક્ટોબર 2025ના રોજ કેન્દ્રીય કેબિનેટે 8મા કેન્દ્રીય પગાર પંચની રચના માટેની શરતોને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે. બસ આ સાથે જ સરકારી કર્મચારીઓના પગાર, ભથ્થા અને પેન્શનની સમીક્ષા કરવાની જે લાંબી પ્રક્રિયા છે એનો શુભારંભ થઈ ગયો છે. પણ ઘણા લોકોના મનમાં સવાલ હશે કે આ પગાર પંચ આખેર છે શું અને એ કામ કઈ રીતે કરે છે? ચાલો, પહેલા આ મૂળભૂત સવાલનો જવાબ જાણી લઈએ. એકદમ સરળ ભાષામાં કહીએ તો પગાર પંચ એટલે સરકાર દ્વારા બનાવવામાં આવેલી એક ખાસ કમિટી. આનું મુખ્ય કામ કેન્દ્રીય સરકારી કર્મચારીઓના પગાર, એમને મળતા લાભો અને પેન્શનનું જે આખું માળખું છે એની સમીક્ષા કરવાનું છે. સમય સાથે મોંઘવારી વધે છે, આર્થિક પરિસ્થિતિઓ બદલાય છે. આ બધું ધ્યાનમાં રાખીને આ પંચ નવા પગાર ધોરણો કેવા હોવા જોઈએ એની ભલામણ કરે છે. અને હા, આ કમિટી કંઈ રોજ-રોજ નથી બનતી. સામાન્ય રીતે દર 10 વર્ષે આની રચના કરવામાં આવે છે. આ 10 વર્ષનો ગાળો એટલા માટે રખાય છે કે સરકારી કર્મચારીઓનો પગાર દેશની મોંઘવારી અને આર્થિક વિકાસ સાથે કદમ મિલાવીને ચાલી શકે. હવે એવું નથી કે આ પંચ પોતાની મરજીથી કંઈ પણ નક્કી કરી લે. ના, સરકારે એના માટે 5 મુખ્ય નિયમો બનાવ્યા છે જેને ટર્મ્સ ઓફ રેફરન્સ કહેવાય છે. સમજી લો કે આ એની રૂલ બુક છે જે એના કામની દિશા નક્કી કરે છે. આ 5 નિયમો જ પંચના કામનો પાયો છે. સૌથી પહેલાં તો દેશની તિજોરીની હાલત જોવાની, જેથી પગાર વધારાનો બોજ બહુ વધારે ન પડે. પછી વિકાસના કામો માટે પૈસા બચે છે કે નહીં એ પણ જોવાનું. આ સિવાય પેન્શનનો કેટલો ખર્ચ છે, રાજ્યોની આર્થિક સ્થિતિ પર શું અસર થશે, અને હા, પ્રાઇવેટ સેક્ટરમાં કેવો પગાર મળે છે, આ બધી બાબતોની સરખામણી કરીને જ કોઈ નિર્ણય લેવાનો હોય છે. સારું, તો આ આખી પ્રોસેસ ક્યારે અને કેવી રીતે આગળ વધશે એની ટાઈમલાઈન શું છે? ચાલો, એના પર એક નજર કરીએ. આખી પ્રક્રિયા એક ચોક્કસ ટાઈમલાઈન પ્રમાણે ચાલશે. જુઓ, જાન્યુઆરી 2025માં પંચની રચનાની જાહેરાત થશે. એની શરતોને તો ઓક્ટોબર 2025માં મંજૂરી મળી જ ગઈ છે. પછી પંચને રિપોર્ટ આપવા માટે 18 મહિનાનો સમય મળશે. અને છેલ્લે આ ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ થાય એવી પૂરી શક્યતા છે. હવે આ આખી વાત ખાલી સરકારી કર્મચારીઓના પગાર પૂરતી સીમિત નથી. આનાથી ઘણું વધારે મહત્વ છે, કારણ કે આ સીધું દેશના નાણાકીય સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. આ સ્લાઇડ પરથી આખી વાતનો નિચોડ સમજાઈ જશે. જુઓ, એક બાજુ છે કર્મચારીઓનું કલ્યાણ, એમને સારો અને યોગ્ય પગાર મળવો જ જોઈએ. અને બીજી બાજુ છે દેશનું અર્થતંત્ર. તિજોરી પર બોજ પણ ના પડવો જોઈએ અને વિકાસના કામો પણ અટકવાના જોઈએ. બસ, આ બંને વચ્ચે બેલેન્સ બનાવવાનું કામ જ સૌથી મોટો પડકાર છે. અને આ બેલેન્સની વાત સરકારની ઓફિશિયલ પ્રેસ રિલીઝમાં પણ સ્પષ્ટપણે કહેવાય છે. એમાં લખ્યું છે કે પંચ દેશની આર્થિક પરિસ્થિતિ અને રાજકોષીય સમજદારીની જરૂરિયાતને ધ્યાનમાં રાખશે. આનો સીધો મતલબ એ છે કે પગાર વધારાનો નિર્ણય લેતી વખતે દેશની તિજોરીનું પણ પૂરું ધ્યાન રાખવામાં આવશે. તો છેલ્લે સવાલ એ જ ઊભો રહે છે કે કોઈ પણ દેશ પોતાના કર્મચારીઓને ખુશ રાખવા અને પોતાના ભવિષ્યને સુરક્ષિત રાખવા આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે સ્થાપે છે? આ એક મોટો અને જટિલ સવાલ છે, જેનો જવાબ 8મું પગાર પંચ શોધવાનો પ્રયત્ન કરશે. અને એના જે પણ નિર્ણયો હશે તેની અસર આવનારા દાયકા સુધી આપણા સૌ પર જોવા મળશે.